નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર। તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ઈજાગ્રસ્તો પાસે પહોંચ્યા ભૂપેન્દ્ર પટેલ। મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે ટ્વિટર પર શેર કર્યું છે કે તેઓ વડોદરા ખાતે હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા હરણી તળાવ દુર્ઘટનામાં જે પણ ઈજાગ્રસ્તો છે તેમના સ્વજનો તથા તબીબીઓની સાથે વાતચીત કરવા આવ્યા હતા। સાથે મિત્રો તેમને મળીને રહેલા સારવાર અંગે જાણકારી મેળવી અને તેમણે ઈજાગ્રસ્તોના પરિવારજનોને દુઃખની આ ઘડીમાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાની સાથે સરકાર તરફથી શક્ય તેટલી મદદ આપવાની ખાતરી આપી। સાથે જ મિત્રો મોદીજીએ પણ 2 દિવસ પહેલા ટ્વીટ કરીને જણાવ્યું હતું કે આ હરણી તળાવ દુર્ઘટનાની અંદર જે પણ વ્યક્તિઓના મોત થયા છે તેમને સરકાર તરફથી 2 લાખ રૂપિયા આપવામાં આવશે અને જે પણ વ્યક્તિઓ ઘાયલ થયા છે અથવા તો અકસ્માતનો ભાગ બન્યા છે તેવા દરેક વ્યક્તિઓને મિત્રો 50,000 રૂપિયાની સહાય જે છે તે સરકાર તરફથી આપવામાં આવશે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો અયોધ્યામાંથી 3 શખ્સની ધરપકડ ગઈકાલે કરવામાં આવી છે। મિત્રો 22મી જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ મંદિરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાનો છે, જેને લઈને કડક સુરક્ષા વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી છે, જેથી કરીને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ના બને। ત્યારે મિત્રો કડક સુરક્ષા વચ્ચે અયોધ્યામાંથી સફેદ રંગની સ્કોર્પિયોમાં 3 ગેંગસ્ટરની ધરપકડ કરવામાં આવી છે અને આ ગેંગસ્ટર અયોધ્યામાં સંવેદનશીલ સ્થળો પર રેકી કરી રહ્યા હતા, જેથી મિત્રો સુખા ગેંગે જ આ ગેંગસ્ટરને અયોધ્યા મોકલ્યા હતા અને હાલ પોલીસે ગેંગસ્ટરની ધરપકડ કરીને તપાસ પણ હાથ ધરી છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 2000 રૂપિયાનો 16મો હપ્તો ક્યારે આવશે, ખેડૂતોને ક્યારે મળશે તેમને લઈને વાત કરીએ તો મિત્રો 15મા હપ્તાના વિતરણ બાદ લાભાર્થીઓ 16મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। જોકે મિત્રો આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। મીડિયા અહેવાલો સૂચવે છે કે 16મો હપ્તો ફેબ્રુઆરી મહિનાના અંતમાં અથવા તો માર્ચ મહિનાની શરૂઆતમાં આવી શકે છે। મિત્રો જનરલી જ્યારે કોઈ પણ હપ્તો રિલીઝ થાય ત્યાંના 4 મહિના બાદ નવો હપ્તો આવતો હોય છે। તો મિત્રો નવેમ્બર મહિનામાં જે છે તે હપ્તો 15મો આવ્યો હતો, તો ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ એટલે કે ફેબ્રુઆરી મહિનાના અંતમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં 16મો હપ્તો આવી શકે છે। જોકે મિત્રો સરકાર તરફથી આવી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી। અમારા અનુમાન પ્રમાણે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ હપ્તો જે છે તે મિત્રો ફેબ્રુઆરીના અંત સુધીમાં આવી શકે છે। ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો 500 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। મિત્રો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ જનમન યોજના અંતર્ગત 540 કરોડનો પ્રથમ હપ્તો જાહેર કર્યો છે। 1 લાખ લોકોને તેનો લાભ મળશે અને તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી આદિવાસી ન્યાય મહાન યોજનામાં સંવેદનશીલ આદિવાસીઓ જૂથને આવાસ, પીવાનું શુદ્ધ પાણી, શિક્ષણ, આરોગ્ય અને અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી છે, જેથી કરીને તે લોકોને આવી દરેક પ્રકારની સુવિધા મળી શકે અને જેની માટે 540 કરોડનો પ્રથમ હપ્તો પણ જાહેર કરવામાં આવ્યો છે। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વધુમાં વાત કરીએ તો તમને જણાવી દઈએ કે સરકાર આ પીએમ જનમન યોજના હેઠળ 4.90 લાખ લોકોને કાયમી ઘર આપવા જઈ રહી છે, જેમાં મિત્રો એક ઘરની કિંમત લગભગ 2.40 લાખ રૂપિયા હશે અને લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ ગ્રામીણ યોજના અંતર્ગત સબસિડીનો લાભ પણ આપવામાં આવશે। અને પીએમ જનમન યોજના મિત્રો વાત કરીએ તો બજેટની લગભગ 24,000 કરોડ રૂપિયા માટે નોંધણી કેવી રીતે કરવી તે મિત્રો જાણો। એટલે કે મિત્રો આ યોજના જે છે પીએમ જનમન યોજના અંતર્ગત મિત્રો પીવાનું શુદ્ધ પાણી, આરોગ્ય, શિક્ષણ અને ઘર જેવી સુવિધા જે છે તે સરકાર આપી રહી છે અને તેની માટે 500 કરોડનું પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે। અને મિત્રો ઘર જે બનાવી દેશે સરકાર તેમાં 2.40 લાખ રૂપિયા ઘરની કિંમત હશે। મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે મને કોમેન્ટમાં લખીને જરૂર જણાવી આપજો। ત્યારબાદના સમાચાર વિશે મિત્રો જોઈએ તો મોદી સરકાર કહે તે કરી બતાવે તેવું કહેવામાં આવ્યું છે। મિત્રો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે રાજ્યસભામાં ભાજપ સરકારની કામગીરી લઈને કહ્યું છે કે મોદી સરકારે જે કહ્યું હતું તે કરીને દેખાડ્યું છે। તેમણે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાનું કહ્યું હતું અને 35A કલમ હટાવવાનું કહ્યું હતું, તે તેણે કરી દેખાડ્યું। આતંકવાદનો નાશ કરવાનું કીધું હતું, તે પણ તેને કરી દેખાડ્યું અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બનાવીશું તે પણ કહ્યું હતું અને તે પણ મિત્રો રામ મંદિર બની ચૂક્યું છે અને 22 જાન્યુઆરી 2024 રામલલા વિરાજમાન પણ થવાના છે આ રામ મંદિરની અંદર। આ નરેન્દ્ર મોદીની સરકાર જે છે જે કહે છે તે કરી બતાવે છે, આવું બયાન મિત્રો અમિત શાહે આપ્યું છે। આ મુદ્દે તમારા શું વિચારો છે મને લખીને જણાવી દેજો કોમેન્ટની અંદર।
ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગ. મિત્રો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર છે કે તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ જાણવા અગત્યના છે. દેવા માફીને લઈને પણ ગણી શકાય કે આ મોટા સમાચાર આવી રહ્યા છે. મોદી સરકારે 2004ના વર્ષમાં જ્યારે ગુજરાતમાં મોદીની સરકાર બની ત્યારે મિત્રો તેમણે સત્તા ઉપર આવ્યા બાદ એવું કીધું હતું કે 2022ની સાલ આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક બમણી કરી દેવામાં આવશે. મોદી સરકારે આ વચન આપ્યું હતું અને કહેવાય છે કે મોદી સરકારનું વચન એ મિત્રો રામબાણ કહેવાય અને એ વચન કોઈ દી ફગતું નથી. પરંતુ મિત્રો આ વચન ખોટું જતું અત્યારે દેખાઈ રહ્યું છે, કારણ કે આ વચનનું લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું. 2022ની સાલ જતી રહી તેને પણ 2 વર્ષ થઈ ચૂક્યા છે. ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું ત્યારે મિત્રો અત્યારે ખેડૂતોની આવક અડધી થતી જોવા મળી રહી છે. અને મિત્રો ઘણા ખેડૂતોનું કહેવું એવું છે કે આવક બમણી તો નથી થઈ, પરંતુ ખેડૂતો દેવાદાર બની ગયા છે અને 2022ની સાલ આવતા ખેડૂતોમાં દેવા વધી ગયા છે, ડબલ થઈ ગયા છે. અને મિત્રો 2022ની સાલ પણ જતી રહી તો મોદી સરકારે હજુ આ અંગે કોઈ પગલાં નથી લીધા. તો મિત્રો તમે ખેડૂત હોય તો તમે મને કોમેન્ટમાં લખીને જણાવી દેજો કે તમે આ વિશે શું વિચારો છો અને તમારા ખ્યાલ આ વિશે શું છે. શિયાળાની કડકડતી ઠંડીમાં રોજ ભૂંડના ત્રાસથી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન. નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન. 1 વીઘાથી લઈ 200 વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે. સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ. અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ચૂંટણી દેવા માફી અંગે જાહેરાત કરવામાં આવી છે. મિત્રો ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે કે ખેડૂતોના દેવા માફીને લઈને શું વાત આવી છે. ગુજરાતમાં કુલ 43 લાખ ખેડૂતો એવા છે કે જેના માથે અત્યારે દેવું છે અને આ ખેડૂતોનું દેવું એમનેમ નથી થઈ જતું. આવી કુદરતી આફતો વારંવાર આવે છે, અતિવૃષ્ટિ સર્જાઈ જાય છે અને ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે. અને આ વાવાઝોડા પણ મિત્રો આવી જાય છે જેથી કરીને ખેડૂતોને ભારે એવું નુકસાન પાકોમાં જાય છે. તેમજ ખેડૂતોને નકલી બિયારણનો પણ ઘણીવાર શિકાર થતા આપણે જોયા છે. આ દરેક કારણોને કારણે ખેડૂત મિત્રોના પાકો નિષ્ફળ જતા હોય છે અને આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાન થાય છે. ખેડૂતોને પૂરતું વળતર પણ મળતું નથી અને સરકાર પણ પૂરતું વળતર આપતી નથી. આ તમામને લીધે મિત્રો ખેડૂતોએ લોન લેવી પડે છે અને ત્યારબાદ લોનનું વ્યાજ ઉપર વ્યાજ ચડીને આ અંગે જે છે તે મિત્રો વ્યાજ એટલું બધું વધી જાય છે કે ખેડૂત જે છે તે પૂરેપૂરો દેવામાં ધકેલાઈ જાય છે. તો મિત્રો આ આખી પ્રોસેસ હતી કે ખેડૂતોના માથે કઈ રીતે આટલું દેવું વધતું જાય છે. પરંતુ મિત્રો ખેડૂત મિત્રો હવે જે છે તે સરકાર પાસે એક અપીલ કરી રહી છે કે તેમને દેવામાંથી રાહત આપવામાં આવે. ત્યારબાદ મિત્રો જાણીએ તો ખેડૂતોને ઘર બનાવવા માટે મોટી સહાય આપવામાં આવી રહી છે, જેમાં ખાસ મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન પર પાકું મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડે છે. અને મિત્રો ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે 1,30,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે. ત્યારે આ સિવાય 70 માનવ દિવસની મનરેગા હેઠળ રોજગારીની સહાય રૂપે 17,280 રૂપિયા આપવામાં આવે છે. તદુપરાંત મિત્રો 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે. આમ મિત્રો કુલ 1.5 લાખ રૂપિયા આસપાસની સહાય જે છે તે દરેક લોકોને સામાન્ય બેઝિક વસ્તુઓ માટે જેવી કે ઘર, શૌચાલય માટે સરકાર આપી રહી છે. અને મોદી સરકારનું એક ડ્રીમ હતું કે શૌચાલય દરેક ગામડાઓની અંદર અને દરેક લોકોને મળે. તે માટે મિત્રો 12,000 રૂપિયાની અલગથી સહાય છે. ઘર બનાવવા માટે 1,20,000 જેટલી સહાય છે. તો આ બધી સહાયો મળીને મિત્રો 1.5 લાખ જેટલી સહાય છે. તમારે જો આ સહાયની અંદર લાભ લેવા માંગતા હોય તો તમે તેના ફોર્મ ભરી શકો છો અને અરજી પાસ થશે તો મિત્રો તમને આ સહાય જે છે તે મળી જશે. કરીએ તો રામલલ્લા બિરાજમાન થઈ ચૂક્યા છે. મિત્રો અયોધ્યા મંદિરમાં રામલલ્લાને બિરાજમાન કરવામાં આવ્યા છે. તેમની પ્રથમ તસવીર સામે આવી રહી છે. ગર્ભગૃહમાં સ્થાપિત ભગવાન રામને આંખે પાટો બાંધવામાં ગઈકાલે આવ્યો હતો. અત્યારે મિત્રો તમે જોઈ શકો છો આ તસવીર એકદમ ક્લિયર છે, કોઈ પણ પ્રકારનો પાટો નથી બાંધેલો. 22 તારીખે મિત્રો પ્રાણ પ્રતિષ્ઠા યોજાશે ત્યારે દેશ વિદેશના મહેમાનો આ દિવસે અયોધ્યામાં આવવાના છે. 16 તારીખથી જ મિત્રો મંદિરમાં દરરોજ અલગ અલગ વિધિઓ કરવામાં આવી રહી છે. પરંતુ મિત્રો રામલલ્લાની મૂર્તિ કેવી હશે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હતો. પરંતુ અહીં તમે મિત્રો સાઈડમાં જોઈ શકો છો આ જે તસવીર તમે જોઈ રહ્યા છો તે જ રામની મૂર્તિ છે જે અયોધ્યામાં બિરાજમાન કરવામાં આવી છે. ગઈકાલે મિત્રો આ ફોટો જે છે તે ઇન્ટરનેટ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો, જેથી કરીને તમે દરેક લોકોએ જોયો પણ હશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો હવામાન ખાતાની નવી એપ્લિકેશન આવી રહી છે. મિત્રો હવામાન વિભાગ એક ગ્રામીણ વિસ્તારોમાં લોકોને હવામાનની માહિતી આપવા માટે હર હર મોસમ હર ઘર મોસમ નામની એક નવી એપ લાવી રહી છે. અને IMDની 150મી વર્ષગાંઠ નિમિત્તે ઉપરાષ્ટ્રપતિ જગદીશ ખનગડે
આ મિત્રો માહિતી આપી છે અને અધિકારીએ જણાવ્યું કે આ એપની સેવાઓ ટૂંક સમયમાં જ બધા લોકો માટે ઉપલબ્ધ થશે અને 5 દિવસ માટે હવામાનની વિગતો અંગ્રેજી, હિન્દી અને તેલુગુ સહિત અન્ય 12 ભાષાઓમાં મળી શકે છે. તો મિત્રો હવે દરેક ખેડૂત ભાઈઓ અથવા તો દરેક લોકો હવે હવામાનની સીધી માહિતી પોતાના એપ્લિકેશન થ્રુ લઈ શકે છે, જેથી કરીને તેને સાચી અને સચોટ માહિતી મળે, ખોટી માહિતીમાં ખેડૂતોએ અભડાવવું ના પડે. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો સાધનની ખરીદી માટે મોટી સહાય મળશે. મિત્રો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક સબસિડી યોજનાઓ ચલાવવામાં આવે છે, જ્યારે ખેડૂતોને વિવિધ પ્રકારના પાક ઉગાડવા માટે અનેક કૃષિ સાધનની જરૂરિયાત ઊભી થતી હોય છે. મિત્રો આ ખેડૂત પોર્ટલ પર ખેડૂતોને કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય આપવાની યોજના માટે ઓનલાઈન અરજીઓ માટે તારીખ 29 ડિસેમ્બરથી જ તારીખ 28 જાન્યુઆરી સુધી આ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે. તો મિત્રો હવે ગણતરીના દિવસો જ બાકી છે. રાજ્યના જે પણ ખેડૂતો કૃષિ સાધનની ખરીદી પર નાણાકીય સહાય મેળવવા માંગતા હોય તેઓ આ ખેડૂત પોર્ટલ પર જઈને આજથી જ એટલે કે તારીખ 29 ડિસેમ્બરથી તારીખ શરૂ થવાની છે અને 28 જાન્યુઆરી છેલ્લી તારીખ છે. તો મિત્રો હવે ગણતરીના 7-8 દિવસ બાકી રહ્યા છે, જેને પણ આ યોજનાનો લાભ લેવો હોય તે લઈ શકે છે. અને મિત્રો વાત કરીએ તો આ વર્ષે અરજીઓ મેળવવા બાબતે જે તે તાલુકાના નાણાકીય લક્ષ્યાંકની 110% મર્યાદામાં વહેલા તે પહેલા ધોરણે અરજીઓ ઓનલાઈન થશે. તો જે પણ ખેડૂતોએ સાધનની ખરીદી કરવી હોય તો સાધનોની ખરીદી પર મોટી સહાય સરકાર આપે છે. તો આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે આ યોજના વિશે જાણી શકો છો અને ફોર્મ ભરી શકો છો. તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં પણ 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર હવે આપવામાં આવશે. મિત્રો રાજ્યના લોકો માટે નવા વર્ષે સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતના લોકોને ₹450માં ગેસ સિલિન્ડર મળશે કે નહીં. મિત્રો બીપીએલ રેશન કાર્ડ ધારકને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે. જો કે મિત્રો તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવશે. મિત્રો તમને જણાવી દઈએ, રાજસ્થાનની અંદર હમણાં જ ઇલેક્શન થયા હતા, ચૂંટણી થઈ હતી, ત્યારે ભજનલાલની સરકાર બની છે ત્યાં, જે ભાજપ સરકાર છે. અને ત્યાં મિત્રો ભાજપ સરકારે વચન આપ્યું હતું કે 450માં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. તો મિત્રો ભજનલાલ સરકાર રાજસ્થાનમાં 450માં ગેસ સિલિન્ડર આપે છે. તો મિત્રો ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે અને રાજસ્થાનમાં પણ ભાજપ સરકાર છે. તો રાજસ્થાનમાં 450માં ગેસ સિલિન્ડર મળે તો ગુજરાતને પણ આપવું જોઈએ કે નહીં, તમે કોમેન્ટમાં લખીને જણાવી આપજો. જો કે મિત્રો હાલ જોઈએ તો ગુજરાતમાં ગેસ સિલિન્ડરનો ભાવ અત્યારે લગભગ 925 રૂપિયા આસપાસ બોલી રહ્યો છે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો વડોદરા હોનારતને લઈને નિવેદન આપ્યું છે પ્રધાનમંત્રીએ. મિત્રો તમે જાણતા હશો 2 દિવસ પહેલાની એક ઘટના છે. વડોદરાની અંદર એક બોટ પલટાવાથી 20 જેટલા મિત્રો એમાં સ્ટુડન્ટ હતા, એટલે કે વિદ્યાર્થીઓ હતા, જે દુર્ઘટના થઈ છે. તેને લઈને મિત્રો પીએમ મોદીએ વડોદરા હરણી તળાવ હોનારત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે મિત્રો દુઃખની આ ઘડીમાં મારા વિચારો શોકગ્રસ્ત પરિવારોની સાથે છે. ઘાયલો જલ્દી સાજા થાય અને સ્થાનિક વહીવટીતંત્ર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડે તેવું કહ્યું. અને મિત્રો પ્રધાનમંત્રી દ્વારા જાહેર કરાયું છે કે પ્રધાનમંત્રી તરફથી મિત્રો દરેક મૃતક પરિવારોને નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયા આપવામાં આવશે. તો ઘાયલોને 50,000 રૂપિયા આપવામાં આવશે. આ ઘટના મિત્રો અત્યાર સુધીમાં 13 લોકોના મોત થઈ ચૂક્યા છે, જેમાં 2 શિક્ષકો અને બાકીના વિદ્યાર્થીઓ સામેલ રહ્યા છે. ત્યારબાદ મિત્રો જાણીએ તો સ્ત્રીઓને મફત મશીન આપવામાં આવશે. મિત્રો ફ્રી સિલાઈ મશીન યોજના અંતર્ગત કન્યાઓને મફતમાં સિલાઈ મશીન આપવામાં આવે છે અને જેના માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી જેમાં જરૂરી ડોક્યુમેન્ટ જેવા કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંકની પાસબુક, જન્મ તારીખનો દાખલો, રેશન કાર્ડ, આ બધા ડોક્યુમેન્ટ સ્કેન કરીને અપલોડ કરવાના હોય છે. જ્યારે મિત્રો અરજી કર્યાના 10 થી 25 દિવસની અંદર જો તમારી અરજી એપ્રુવલ કરવામાં આવે છે અને જે નામથી તમે અરજી કરી હોય તેમને સિલાઈ મશીન આપવામાં આવે છે. હાલ મિત્રો આ યોજના માટેના ફોર્મ ઓનલાઈન ભરવાના શરૂ થઈ ચૂક્યા છે. તો જે પણ સ્ત્રીઓએ આ યોજનાનો લાભ લેવો હોય તે મિત્રો આ યોજનાના જરૂરી ડોક્યુમેન્ટ્સ ભેગા કરીને ફોર્મ ભરી શકે છે. જો તમારી અરજી પાસ થશે, એપ્રુવલ થશે, તો મિત્રો તમને આ સહાયની અંદર એક ફ્રી સિલાઈ મશીન આપવામાં આવશે. ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ગરીબ પરિવારોને 10,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. ખાસ મિત્રો ગરીબ પરિવારો અને નાના ખેડૂતોને માત્ર આધાર કાર્ડના પુરાવા સાથે જ 10,000 રૂપિયા બેંકમાંથી આપવામાં આવશે. પીએમ સ્વનિધિ યોજના હેઠળ પોતાના વ્યવસાયના ઉપયોગ માટે પહેલા વર્ષે 10,000 અને બીજા વર્ષે 20,000 રૂપિયા સુધીની લોન સરકારી બેંકમાંથી આપવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે નાના પરિવારો આર્થિક રીતે સદ્ધર બને અને નાના પરિવારોને આર્થિક રીતે મદદ કરી નાના પરિવારોને પગભર કરવાનો મુખ્ય હેતુ આ યોજનાનો રહેવાનો છે. તો આ યોજનાની અંદર માત્ર એક નજીવા આધાર કાર્ડના પુરાવા સાથે જ તમને 10,000 થી 20,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. મિત્રો પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના 2024 અંતર્ગત આ યોજના હેઠળ 80 કરોડ લોકોને 5 કિલો મફત ઘઉં અને ચોખા આપવામાં આવશે.
સાથે જ મિત્રો પરિવાર દીઠ 1 કિલો ચણા આપવામાં આવે છે અને દેશની જનતાને સરકારની આ યોજનાનો લાભ 2028 સુધી મળતો રહેશે તેવું પણ કહેવામાં આવ્યું છે, જ્યારે ગુજરાતના 72 લાખથી વધુ લોકોને ફાયદો થશે. મિત્રો રેશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર કે 2028 સુધી આ ફ્રીનું રાશન મળતું રહેશે. મોદીજીનો ઉદ્દેશ્ય એ છે કે આપણા દેશની અંદર કોઈ પણ ગરીબ વ્યક્તિ ભૂખું ના સૂવું જોઈએ, જેથી કરીને મિત્રો જે છે 5 કિલો ઘઉં સાથે ચોખા અને 1 કિલો ચણા મિત્રો નવેથી આપવામાં આવે છે. તો રાશન કાર્ડ ધારકોને આ ફાયદો આગલા 5 વર્ષ માટે હજુ મળતો રહેશે.